પુરાણો લાવ્યો? તું લઈ આવ્યો? તું લખીને લાવ્યો? લાય. શું લાવ્યો બેટા? તું લખ્યું? તે લખ્યું? હે, શું નામ છે બેટા તારું? હે, જો વાહ, એટલે તારે કેટલું સરસ રીતે લખીને આવ્યું. લો 18 છે. હે, એટલે પકડા. અથી અગ્નિ પુરાણ, કથી કુર્મ પુરાણ, સથી શિવ પુરાણ, સથી સ્કંદ પુરાણ, બથી બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, લથી લિંગ પુરાણ, પછી પદ્મ પુરાણ, નથી નારદ પુરાણ, મથી મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ, વથી વરાહ પુરાણ, વિષ્ણુ પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, પછી ભવિષ્ય પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ અને કથી ગરુડ પુરાણ. વાહ બેટા, ઉભો રે. ભાઈ પેલી માળા લાવ ભગવાન. તો કેમ રહ્યા છે બેટા તું? મારુતિ સાયકુટી. તાલીઓ પાડો છોકરા માટે. ભાઈ લાવ માળા લાવો. કેટલામાં ભણે છે બેટા? 5માં ભણે. કઈ સ્કૂલમાં ભણે છે? વાહ, શાંતિ ભણી ભણે છે. તાલીઓ પાડો ભાઈ છોકરા માટે. આ પ્રસાદી હાલતો જ મને. પુનઃ છોકરાને તાલીઓથી વધાવો ભાઈ. તારા જેવા છોકરાઓની જરૂર છે બેટા. હો, આપણે પાઠશાળા ચાલુ કરવાની આપણે. હો, આવા છોકરાઓને પ્રોત્સાહિત આપણે જ કરવાના છે. તમારા પણ નાના નાના છોકરાઓ હોય, એમને ધર્મનું જ્ઞાન હોય, આપણે આપવાનું છે. આપણી જવાબદારી છે, આપણે શીખવાડવાનું છે. કોઈના છોકરા કઈ શીખીને ના આવ્યા હોય, આપણે શીખવાડવાનું. અને અમે બધા ભણેલા આ જ કામ આવીશું. અમને જે ગુરુજીએ, અમે આ જ્ઞાન કઈ એમને એમ નથી આવડી જતું. આનો પરિશ્રમ કરવો પડે છે. અત્યારે તો તમને સ્કૂલમાં તમારા છોકરાઓનું કોઈક શિક્ષક અડે તો તમે ફરિયાદ લઈને જાઓ ને. હે, કેમ મારા છોકરાને અડ્યા? કેસ કરી દઈશ. ઓહો, યાદ રાખજો વાલા કુટુંબીજનો, ગુરુજનો, જ્યાં સુધી વિદ્યાર્થીઓને શિક્ષા નથી, શિક્ષા નામની દેવી છે, એ જ્યાં સુધી શિક્ષા નામની દેવીનો સ્પર્શ એ વિદ્યાર્થીને ન થાય ત્યાં સુધી જ્ઞાન ચડતું જ નથી. તમને એમ છે કે અમે માર નથી ખાધો? અમે જે માર ખાધો એ તમે દેખ્યો નહીં. એટલે છોકરાઓને, શિક્ષકોને કહો, શિક્ષા કરો, તો જ છોકરાઓને જ્ઞાન ઉતરશે. પણ આપણા છોકરાઓને આવું જ્ઞાન આવે. બધું જ ભણાવો. હું ઇંગ્લિશનો વિરોધી નથી. સારામાં સારું એજ્યુકેશન અપાવો, એને ભણાવો, પરંતુ આપણા છોકરાઓને આપણા ધર્મશાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. જો આ છોકરાએ કેવી મહેનત કરી અને પાછો અક્ષર સહ લખીને લઈને આવ્યો. જો આ અથી અગ્નિ બધું લખીને આવ્યો છે. અને જે શબ્દો ઉપર જેટલા પુરાણ છે એ બધા જ પુરાણોના નામ એ અક્ષર ઉપર લખીને લઈને આવ્યો છે. અને ગમે તે કર્યું પણ લખીને તો લઈને આવ્યો ને. આપણે બધા એમાંથી ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.